વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનું વિવાદાસ્પદ નિવેદન. મારે મુસ્લિમોના મતો નથી જોઈતા. વાંકાનેર. ગુજરાતના વાંકાનેર મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમને આગામી ચૂંટણીઓમાં મુસ્લિમ સમુદાયના મતોની જરૂર નથી. નિવેદનની મુખ્ય વાતો. હિન્દુત્વનો ગર્વ. સોમાણીએ પોતાની ઓળખ એક કટ્ટર હિન્દુત્વવાદી કાર્યકર્તા અને આરએસએસના સ્વયંસેવક તરીકે આપી હતી. તેમણે કહ્યું કે મારા રગી રગમાં હિન્દુત્વનું લોહી વહે છે. મતપેટી અપવિત્ર ન કરવા વિનંતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મેં ભૂતકાળમાં પણ ઘણી સભાઓમાં કહ્યું છે અને આજે પણ કહું છું કે વિધર્મીઓ, મુસ્લિમોએ મને મત આપીને મારી મતપેટીને અભડાવવી, અપવિત્ર કરવી નહીં. સંખ્યાબળનો દાવો. ધારાસભ્યએ દાવો કર્યો હતો કે તેમના વિસ્તારમાં 2.25 લાખ જેટલા હિન્દુ મતદારો છે, જેમના પ્રેમ અને વિશ્વાસ પર તેમને પૂરો ભરોસો છે. આથી તેમને અન્ય કોઈ સમુદાયના મતોની જરૂર જણાતી નથી. નેતાઓ સાથે સરખામણી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો તેઓ બંગાળમાં મુસ્લિમોના મતોની અપેક્ષા નથી રાખતા તો તેઓ પોતે પણ છેલ્લા 20-25 વર્ષથી આ જ વિચારધારા પર અડગ છે. રાજકીય ગરમાવો. જીતુભાઈ સોમાણીનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. એક બાજુ તેમના સમર્થકો આ નિવેદનને તેમની સ્પષ્ટ વક્તા ગણાવી રહ્યા છે, તો બીજી બાજુ વિપક્ષ અને સામાજિક કાર્યકરો આને લોકશાહીના મૂલ્યોની વિરુદ્ધ અને સમાજમાં ભાગલા પાડનારી ભાષા ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ, કારણ કે આ નિવેદનથી આગામી સમયમાં રાજકીય વાતાવરણ વધુ ગરમાય તેવી હું ચુસ્ત હિન્દુવાદી કાર્યકર્તા છું અને આરએસએસનું સ્વયંસેવક છું. મારા રગે રગમાં હિન્દુત્વનું લોહી વસે છે. 2002 થી મારા પત્ની લડતા હતા ધારાસભ્ય તરીકે, હું પણ લડ્યો છું અને હરેક વખતે મેં ગામડામાં સભામાં મેં એમ કીધેલું છે કે મને વિધર્મીઓ મત આપી મારી મતપેટીને તમે બગાડતા નહીં, અભડાવતા નહીં મતપેટીને. આવું મેં વારંવાર મારી સભામાં કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે. હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છે. એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માંગવાની જરૂર નથી અને ખોટી મતપેટી શું કામ અભડાવી જોઈએ. અને હું વારંવાર હજી પણ હું કહું છું કે 2027માં ચૂંટણી લડવાનો છું. તેથી માને વિધર્મીઓએ મત ન આપે અને મતપેટી ન અભડાવે, આ પણ વાત ચોક્કસ છે. મેં વિધાનસભામાં મુસ્લિમો પાસે કોઈ બી મત માંગ્યા નથી. હું જ્યારે પણ ત્યારે લડ્યો ત્યારે એક પણ મુસ્લિમોને મેં કીધું નથી કે મને મત આપજો. 2.25 લાખ મતદારો છે. હું નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહનો હનુમાન છું. જો એ મત ન માગી શકતા હોય, ભાઈ બંગાળમાં એમ કે મારે મુસ્લિમના મત નથી જોતા, હું તો આ વસ્તુ તો હું 20 થી 25 વર્ષથી આ કહું છું કે ભાઈ મારે મુસ્લિમોના મતપેટીમાં આપી આ મતપેટી અભડાવતા નહીં. બસ આ જ વાત છે, બીજી કોઈ